હેલો ગાઈસ, હર હર મહાદેવ। તો અમારી સવાર પડી ગઈ છે અને આજે બની રહ્યું છે ખાવામાં કેરીનો રસ। हाय हाय इतना सुकून। હજુ આટલી તો થઈ જાય ને, હજુ આટલી બાકી છે। અત્યારે લાઈટ કર જા, ઓય લાઈટ કર, બનાના हाँ बाय बनाना। हेलो बधाने गुड नाइट, जय श्री कृष्ण। गुड नाइट, गुड नाइट चो डिप्रेशन। राते क्या गुड मॉर्निंग? ए पेलू पानी भरायु ओ मां गोटुडू ऊपर जल्दी चल के गयो आखो। हेलो बधाने गुड नाइट। चलो काय गाल। हेलो बधाने आज गुड मॉर्निंग, जय श्री कृष्ण, हर हर महादेव અને જય શ્રી રામ અને જય માતાજી। સ્વાગત છે તમારું બધાને મારી યાત્રામાં અને અમારે ગોસ્વામી ફેમિલી બ્લોગમાં। તો ભાઈ જો આવામાં બધું કામકાજ પતી ગયું છે, નાવા ધોવાનું, નાસ્તા પાણી બધું રહે અને હવે ઓલા કામે વળગી ગયું છે। કોઈ કચા પોતા કરે, કોઈ રોધામ કરે ને આ બાસે કેરીનો રસ કાઢે છે। છોકરા તારી વેકેશન છે તે હવે રમ્યામ પડે છે। કોઈ દરો રમવા જાય ને, કોઈ ઊંઘી જાય ને, એવું कोई पेलू जाए એટલે अच्छे એવું કરા, अच्छे આખો દાડું કરવાનું એ આપ તો અમારે તો ફોન કરતો હોય, એ તો મને વિચારતો જ હોય ટીવી અને ટીવી આખો દાડો કેમ એટલે કેરીનો રસ ખાવો હોય તો ભાઈ આવી જજો કેમ। તો હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ, તમારા જય શ્રી રામ। તો કેમ છો બધા? આયો બધા મોજ કરતા હશો મારા જેમ। અને શું બહાર હતું ગુંડા? અને ભાઈ જો આપણે તો મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે, નહીં જોઈને મસ્ત। આ લોકો જે કરો કે આપણે તો આપણું એક જ કામ, સવારે વહેલું ઉઠી નહીં લેવાનું, નહીં ને આપણા બેડ ઉપર બેસી જવાનું, એટલે આપણને ખાવા પીવા નાસ્તો બધું જ મળી જાય અને મળીને પછી આપણા ધંધે લાગી જવાનો। અને આ થયું જેવું ને કે આપણે મહેમાનોને રોકી શકતા નથી। મહેમાન આવે છે ને એટલે કામમાં થોડીક તકલીફ પડે છે, કારણ કે વિડીયો રહી જાય છે, બનાવવાના રહી જાય છે અને મૂકવાના રહી જાય છે। એકચ્યુઅલી જે વિડીયો બનાવેલા હતા ને અત્યાર સુધીના એ બધા મૂકી દીધા, હવે નવા બનાવવાના છે। હવે મહેમાન આજે જ આવશે ને તો આ પાછો રહી જશે। કન્ટિન્યુઅસલી લગભગ અમે વિડીયો આ અઠવાડિયામાં બનાવ્યા જ નથી, એવું કહીએ ને તો પણ ચાલે। જે જૂના હતા ને એમાંથી જ અમે વાપર્યા જઈએ છીએ। હા ઓહો ચાલો બોલજે। પોતાની બેઇज्जती કરાવવા વિડિયો ચાલુ કરે। हंसते चेहरे का मतलब ये नहीं था कि उनको कोई तकलीफ नहीं होती। ચોકલેટી ની બ્રાઉની છે તું તો। બ્રાઉની તો શું તારે હું કાળી નહીં, હું વેનીલા છું। ના, હું કાળો ના કહેવાય, વેનીલા કહેવાય। માહી કઈ વેનીલા ખબર? માહીનો કલર કેવો વેનીલા જેવો। વેનીલામાં પેલી મધમાખી પડી એનો કલર કાળો હોય, એનો કાળો રંગ માહીનો। દૂધી નાખીને ખાવું એ રહ્યો। अच्छा वो हैरान करो। પણ આપણા ચારણ જોરમાં ઊભા રાખવા। ચાલો ચારણ ઉભા રાખે કોણ દોડવું છે? હાલો પકડો, કાળું દેખાય છે। ચલો એ ઉભો રે। ચલો આવી છે બધા ચારે રંગ જોઈએ કોણ દોડું। જાણો હેડ પૈસા વાળા જો ખબર પડી ગઈ કે હું જ કાળો થઈશ એટલે ઊભો નહીં થતો। વેકેશનમાં કાળો થઈ હા તું કાળો થાય ને એટલે તું ઊભો નહીં થતો। હેડ હવે માહી જાય ના ચાલે ચાલ ઉભા રહો પણ વાગ્ય ને હોઈ જો હવે। હા જો ખબર છે કે સૌથી વધારે તું જ કાળો છે ઘર પર। અને કાળિયા ના મને તાર જેવા। ના મારો અચ્છો લાલા ને છોડી વેર વેનીલા કહું છું। એને વેનીલા ના ખાવા પડે બકા। વેનીલા શું એ છે જ નહીં ખબર પૂછતો। રસ્તા મળશે એ કાળી
પણ તાર કહેતા નહીં યાર તું માર ભાઈ હું કાઢી તું કાઢો એનું એક નાનપણનો મારો એક ડાયલોગ હતો ને કહેવાનો બે બનાનાઓ કેરું અમે બે કેરું જોડવા કેળું તો ભાઈ જો પેલું કેદીઓને ખાવા આવતા હોય ને એ રીતના અલગથી ડીશ લઈને ખાવાનું આ લોકો આપે છે. અને એનિવર્સરી હતી ને એટલે જો હું આવ્યો અને ભાઈ જો અમારું કાલે અમારા પેલા ભાઈ ભાભી આવ્યા હતા એમની આજ મેરેજ એનિવર્સરી હતી એટલે એમને છોકરાઓ માટે મોકલાવ્યું છે મસ્ત મજાની આઈટમ. અથર્વની બોલો અથર્વની ફેવરાઇટ આઈટમ એટલે મંચુરિયન. કેળું ઊંઘી જ્યું અથર્વની ફેવરાઇટ આઈટમ સ્પેશિયલ એમને મોકલાવી છે અથર્વ માટે. પણ અથર્વ ઊંઘી ગયો છે એટલે કઈ નું કીધું પપ્પાને 2 પીસ આલી દેજો એટલે આપણે પેલા 2 પીસ ખાઈ લઈએ. કરાશે કેવો એ તો છે પેલા પેપા પીગમાં કરતા હોય ને કરજે તો નહીં નાટક કયો અને આ ભાઈ છે ને અમારા અત્યારે ઊંઘીને ઉઠ્યા છે હવે સંભળાય ઊંઘવાના તમે હા કેટલા વાગ્યાના ઊંઘવામાં અમારે? હવા 8 ઊંઘીને ઉઠ્યા છે કેટલા વાગે ઊંઘવાનું તું ઊંઘીને ઉઠ્યો તો હવે હે રાતે તમારે ઊંઘવા એ ભાઈ અત્યારે હવે ઊંઘીને ઉઠ્યા છે સી ખબર હવે કેટલા વાગે ઊંઘે છે અને અમને કેટલા વાગે ઊંઘવા દે છે 6 વાગે ઊંઘ્યો અને 8 વાગે ઉઠ્યો હવા 8 પછી હવા 8 પછી ઊંઘ્યો તો 6:30 પોણા 7 વાગે ઊંઘ્યો પછી હું આ બાજુ રસોઈ કરવા ત્યાર પછી એટલે એટલા વાગે ઊંઘ્યો એટલે કલાક 1.5 કલાક જેવું ઊંઘ્યો છે ભાઈ એટલે એટલે બધા રાત્રે જોઈએ ઊંઘે છે કે અમે નહીં, તો બપોર ગરમી એટલી નહોતું. પડે છે. અમે બપોર નહોતું ઊંઘતું ને તો 12 વાગે 12 વાગે ઊંઘતો હતો. અમારાથી ચાલુ ઊંઘે. આપણા તો પાછા બધા ઊંઘી જાય તો કદાચ ઊંઘી જાય પણ એના માટે બધા ઊંઘી જવા જોઈએ ઊંઘી જવાય ના તો થોડી વાર તો મસ્તી કરો થાકી સુઈ જાય શું માં શું શું કર્યું એલા? હે શું કર્યું પહેલા તક્યું તમે ધડ કરી માર્યું કેમ હું માર્યું? ધડ કરી ઢોળ મારી કર. મારા છોકરાનો બૂમ કરી માર્યું લે મસ્તી કરે મસ્તી હા. કરે નહીં, એ તો મસ્તી જો કરે. બે ભાઈ મસ્તી કરવા માંડ્યા. બૂમ કરી નહીં મારું. જય શ્રી કૃષ્ણ. ડુંડું ટેળેવ કરી મારી લે. જય શ્રી રામ. અને જય માતાજી. અચ્છા માં અત્યારે આવું ચાલુ કર્યું બાય ટાટા. બાકી હેલો બધાને જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મેં તો ચમ આ તે ભૂલી પડી અને શુભ રાત્રિ અને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ મળે આવતીકાલના બ્લોગમાં. ઓહો બાય. મમ્મી ચલવા જ કર પડી આમ 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 કર બાય પપ્પાને આમ કરાવડાય આપણે તો અહીંયા મજા કરવાની છે યાર. મમ્મી તો જોરદાર એક્શન નવી ટ્રાય કરી આમ કઈ બાય વાહ સલ્ટ્યુટ એમ મંચુરિયન પડે. અચ્છા અહીંયા પેટમાં પડ્યા છે તમને અમે પહેલા જ કીધું હતું, લઈ લો પપ્પા એટલે અમે વર્કમાં નહીં આવ્યા પછી જ્યારે થારા હતા એટલે નકર તો ના મજા આવે. મસ્ત હતા, આજે વખત તો મને ગમે એમ આજે વખત બહુ મસ્ત બનેલી આવ્યો. અને બીજું હતું ને બીજો ડબ્બો એમાં ગ્રેવી બહુ જ હતી મસ્ત હતી અસર નસીબ નસીબ કા ખેલ હે હર હર મહાદેવ. મહાદેવ